મિત્રો તો ગુડ મોર્નિંગ. આપણે આવી ગયા છીએ તરસિંગડા અને તરસિંગડામાં વરસાદ ચાલુ છે, જોવો તમે બધા. અને અહીંયા મારા ફઈને ઘરે લાદીનું કામ ચાલુ છે, તમે જોઈ શકો છો. અને આ દાદા અમારે લાદી નાખી રહ્યા છીએ અને આ બે ભાઈ જોવો ઝઘડો કરે છે. ને અહીંયા અમારે અમારા ભાઈનું ઘર છે, તમે જોઈ શકો છો. ને આ અમારા મોટભાઈ છે, આ અમારા મામા છે, ને આ અમારા કાકા છે. જો કેવી મસ્તની લાદી નાખે છે. તમારે નાખવી હોય તો કોન્ટેક્ટ કરજો અમારા કાકાનો. હવે ઓલમોસ્ટ વાગી ગયા છે ઘડિયાળમાં 1 અને જો અહીંયા અમારા ભાઈઓ બધા હજી જમવાનું તૈયાર થઈ ગયું છે. તોય બી કોઈ જમવા આવતા નથી. તો જો બનાવ્યા છે દાળ ભાત અને શાક છે સોળીનું અને રોટલા. અને મારા ભાઈના ઘરે આપેલું છે માખણ, તમે જોઈ શકો છો. અને તોય હજી આ લોકોને કોઈને ભૂખ નથી લાગી, તમે જોઈ શકો છો. ઘડિયાળમાં વાગ્યો છે 1, તોય તે કોઈને ભૂખ નથી લાગી, શું જોઈ શકો છો. ઓલમોસ્ટ આપણે જમી કાઢીને બપોર પછી નીકળી ગયા છીએ સવારે બેહવા. તો હું અને મારા ભાઈનો છોકરો બે અહીંયા બાપા સીતારામની મઢી પાસે નીકળ્યા છીએ, તમે જોઈ શકો છો. ને આ અમારા રાકેશભાઈ છે અને આ બાપા સીતારામે આજે બધાને ડાયરો કરવાનો છે, તમે જોઈ શકો છો. આપણે બહારથી નીકળીને અંદર આવી ગયા તો ચા બની ગઈ. ચા બનીને મેં તો કાંઈ ગામ માથું ઓળવા લાગ્યો. માથું ઓળીને ત્યાં તો મને કામ સીંધવામાં આવ્યું. કામ સીંધતા હું તો લાગી ગયો પોતું મારવા. તો ચાલો આપણે પોતું મારીએ, કેમ કે આ ઘરમાં લાદી નખાઈ ગઈ છે એટલે આપણે આ ઘરમાં કોટલો ફેરવવાનો. ચાલો આપણે કોટલો લેવા જઈએ. ફાઇનલી આપણે બીજા ઘરમાં પણ લાદી નાખવાની છે. તો આ કોટલામાંથી ગોદડા બધા બહાર કાઢી નાખ્યા છે. અને અમારે અહીંયા કોટલો કહે છે, તમારે શું કે જરાક કોમેન્ટ કરી દેજો. અને અમારે જો આ ભાઈઓ બધા ચા પીવે છે, ચા પી લે એટલે ડાયરેક્ટ આપણે કોટલો છે એ બીજા ઘરમાં લેવાનો છે અને અહીંયા ઘરમાં લાદી નાખવાની છે. ફાઇનલી જો હવે કોટલો ઉપાડવાનું ચાલુ કરી દીધું છે, જોઈ શકો છો. અને રાત પડી ગઈ છે અને તરસિંગડાની અંદર વધારે આજ બહુ જ વરસાદ પડ્યો છે, તમે જોઈ શકો છો. અને ઓલમોસ્ટ વાગી ગયા છે 7:53 થઈ ગઈ છે અને જમવાનું બની ગયું છે. હવે આ ઘરની અંદર લાદી ફિટિંગ થઈ ગઈ છે. મારા કાકા, મામા અને દાદા જમવા બેઠા છે. ચાલો બધા જમવા.